આપનું શુભ નામ? જીતુભાઈ, જીતુભાઈ, આપ ક્યાંથી આવો? જશોદાનગર વિષ્ણુ કોલોની. ઓકે, હવે આપને શું શું તકલીફ હતી? પહેલાં તો મને કાનમાં અવાજ આવવાનું ચાલુ થયું, ઓકે. બરાબર, હા. શરદીના કારણે. હા. એ થોડો ટાઈમ કંઈ ગણગાર્યું નહીં, બરાબર. બંધ થઈ જશે એમ. બરાબર. પછી વધારે તકલીફ લાગી એટલે અહીંયા ઈએનટી હોસ્પિટલમાં અને સીટીએમ તપાસ કરાવી. બરાબર. એટલે ત્યાં આગળ મને અવાજ આવતો હતો જ, પણ એ ટાઈમે સંભળાવાનું બંધ થઈ ગયું કાનમાંથી જમણી સાઈડે. બરાબર. બરાબર. તો પછી એમને મેં વાત કરી, મેં કહું મને સંભળાતું નહીં. એમણે કીધું તમારી નસ સુકાઈ ગઈ છે, દવા આપી, પણ એનાથી કોઈ આરામ થયો નહીં. 3 વાર બોલાયા. બરાબર. પછી મને એમ કીધું કે હવે આમાં કશું થશે નહીં. બરાબર. પછી થોડા ટાઈમ પછી બીપીની બીમારી ચાલુ થઈ. બરાબર. એટલે પછી એ ત્યાં એસપીપી હોસ્પિટલમાં ગયા. બરાબર. ત્યાં MRI ને કરાવ્યું, બધું રિપોર્ટ કરાયા, ENTમાં ત્યાંય તપાસ કરી. બરાબર. ત્યાંથી એવું કીધું નસ સુકાઈ ગઈ છે, આમાં કશું થાય નહીં. બરાબર. અને સંભળાવાનું તો હવે શક્યતા નથી. બરાબર. પછી અહીંયા જ્યારે તમારે ત્યાં આવ્યા અમારા વાઈફ, બરાબર, ત્યારે મેં પેલું વાંચ્યું ને ત્યારે ખબર પડી કાનની કઈ હોય સારવાર આપે છે. બરાબર. મેં તમારી જોડે સારવાર લીધી. બરાબર છે. અને અત્યારે મને સંભળાવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. કેટલા ટકા સંભળાય અત્યારે તમને? ઘણું બધું. પહેલા તો બિલકુલ નતું સંભળાતું. બરાબર. એટલે અત્યારે ઘણું સારું સંભળાય છે. બરાબર છે. તો આ સારું સંભળાય નથી, કઈ લાગણી અનુભવો તમે? લાગણી તો ઘણી એકદમ ડોક્ટરે એમ કહી દીધેલું કે ક્યારેય સંભળાશે નહીં એ સાઈડે. બરાબર. અને નસ સુકાઈ ગઈ છે, એનો કોઈ ઈલાજ જ નથી. બરાબર. પણ મને અહીંયા બહુ આમ ઘણું એનો કોઈ જવાબ જ નહીં એવું થઈ ગયું. એટલે મિરેકલ રિઝલ્ટ કહી શકીએ આપણે. જે શક્યતા જ નથી મને કે આ કાને સંભળાશે જ ને એવું જ લાગતું હતું મને ક્યારેય. બરાબર. કારણ કે ડોક્ટર MBBS સર્જને એમ કહી દીધું કશું ના થાય. એટલે બરાબર. મતલબ એનાથી આપણે એક પરે રિઝલ્ટ લીધું આપણે. મને મારા માટે તો આમ મિરેકલ અશક્યતા હતી અને શક્ય થઈ ગયું. સરસ. તો એના માટે આપણે ઉપરવાળાનો આભાર વ્યક્ત કરીશું. બરાબર. બીજું કે આપણા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હતા એનો પણ આપણે આભાર વ્યક્ત કરીશું. આપણા કોઈ પુણ્યકર્મથી પણ આપણને આવો લાભ મળી ગયો. લાભ મળ્યો સાંભળવા. પછી એના પછી તમને હવે શું શું બીજું શરીરમાં સારું લાગે? મને એક બીજું મેં આજે વિચાર્યું કે મને સમજે હું ભૂલી જતો હતો ઘરે કે કે ને કામ તો મને યાદ નતું રહેતું. બરાબર. એ મને ધીરે ધીરે હવે યાદ શક્તિ ચાલુ થઈ એવું લાગે. સરસ. ફાઇન. બિલકુલ. બીજું શરીરમાં એનર્જી રહેતી હોય? હા, એ તો સ્ફૂર્તિ શરીરે સવારથી ઉઠીને જ હોય છે. સરસ. બીજું કઈ આવો મેસેજ કરવા માંગો સોસાયટીને માટે, સમાજને આપણા? હું તો એમ કહું છું કે આનો બહુ લાભ લેવો જોઈએ. ઘણા જે નથી શક્યતા એ શક્ય થાય મારા માટે તો છે જ. અને મારા વાઈફ નું મેં જોયું. બરાબર. એનું રિઝલ્ટ મને 100% એમ મળ્યું છે. મને બહુ આમ ખરેખર આનંદ છે. સરસ. આપણે હવે તમારા થકી એ પ્રયત્ન કરો કે જેટલા લોકોને હવે તમે સારા કરી શકતા એના તમારે રેફરન્સ હું મારા રીતે કહું છું. બરાબર. ઘણા 1-2 જગ્યા તમારાથી રેફરન્સ થી આવ્યા છે, તમારા બ્રધરના રેફરન્સ થી, કટારિયા ભાઈ ને બધા. બરાબર. હા, એટલે એમને પણ લગભગ 60 દિવસ જયેશભાઈ કરીને આવશે, પછી એક જયંતિભાઈ કરીને આવશે. મેં કહું છું જ બધાને. બરાબર. બસ એ બેનિફિટ હવે સમજો કે પુણ્ય કર્મ આપણે કમાવાનું છે. બરાબર. કારણ કે તમે આંગળી ચીંધી પણ સારો થશે, પહેલા આભાર તમારો વ્યક્ત કરશે. હું મારો અનુભવ તો કહીશ ને, જે મારા માટે શક્ય જ નહોતું. હોસ્પિટલ સિવિલ જે SPP માં મને ના પાડી દીધું કે હવે કશું જ આનો કોઈ ઈલાજ જ નથી. હા, એટલે આપણે એક મોટું રિઝલ્ટ એવું કે ભાઈ મેડિકલ ક્ષેત્રથી પરે રિઝલ્ટ એવું મળ્યું. અને મારો અનુભવ છે એનો. બરાબર. અને સ્વ અનુભવ છે ને એ બહુ સૌથી મોટી ટેસ્ટિમોની આપણે એક કાન બંધ કરું તો આ બાજુ કશું સંભળાતું જ નહોતું. એ મને બિલકુલ બંધ રહ્યો, કમ્પ્લીટ સંભળાય. ઓકે, સરસ. અને હજી ઘણું બધું તમને ચેન્જીસ બોડીમાં આવશે. બરાબર. એવી આશા સાથે આપણે સૌનો આભાર અને ધન્યવાદ વ્યક્ત કરીએ. થેન્ક યુ વેરી મચ જીતુભાઈ.